દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ। સુરતમાં આગની વધી રહેલી ઘટનાઓ વચ્ચે ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં બીજા માળે આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। સુરતમાં રોજેરોજ આગની ઘટનાઓ વધી રહી છે, ત્યારે શનિવારે તો સવારે પર્વત ગામ ખાતે ઓયો હોટલમાં અને ત્યારબાદ નાનપુરામાં ઇલેક્ટ્રિક મોપેડમાં આગ લાગી હતી। તો હવે ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં બીજા માળે આગ લાગતા ભાગદોડ મચી જવા પામી હતી। ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં બીજા માળે આવેલ કેફે ડી મીટમાં આગ લાગી હતી, તો શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે। આગમાં જાનહાનિ ન થતાં હાશકારો અનુભવાયો હતો। जी आपનું નામ કયો વિસ્તાર છે, કઈ જગ્યાએ આગ લાગી? મારું નામ છે સબ ઓફિસર પ્રજ્ઞેશ પટેલ, મજુરા ફાયર સ્ટેશન। હવે આગ કઈ જગ્યાએ કઈ હોટલમાં આગ લાગી હતી, શું પરિસ્થિતિ? હવે ઇન્ટરનેશનલ બિઝનેસ સેન્ટરમાં સેકન્ડ ફ્લોર પર આગ લાગેલી હતી। કેપ ડેમિટમાં આગ લાગેલી હતી અને ફ્રેન્ચ ફ્રાઈઝનું મશીન હતું, એમાં શોર્ટ સર્કિટ થયેલો હતી। તો અમારું વેસ્ટ ફાયર સ્ટેશન અને મજુરા ફાયર સ્ટેશન ઘટના સ્થળે આવ્યા એ પહેલાં ત્યાંના કર્મચારીએ એક્સયુઝર યુઝ કરી આગ ખોલવી નાખેલી હતી અને અહીંયાના લોકોને અમે મોકડ્રીલ કરાવેલ અને એક્સયુઝરની તાલીમ આપેલ કે તેનો યુઝ કરી આ લોકોએ આગ પર કાબૂ કરેલ છે। દરેક નીતિની સામે કાયદાની રીતે ઊભો રહેતો SSK ન્યૂઝ ચેનલ।